હાલો ફેમિલી, પાણી વાળવા આ છે આપણા ઘઉં. જોવો તમે બધા કેવા છે એ કોમેન્ટમાં કહેજો. આ છે આપણા ઘઉં, આપણે પાણી વાળીએ છીએ. જુઓ, અને આ છે આપણા શેણા. શેણા ખાવા હોય તો બધા પૂગી જાજો. પાકવા આવી ગયા છે. કોઈને પાણી વાળવાની ઈચ્છા થાય તો પૂગી જાજો. બધા પાણી શરૂ છે, જો ધબધબાટીને બાહાટી છે ને. જુઓ, હવે આપણે જઈએ અંદર. પાણી કેટલું પૂગ્યું છે આઘું. આ છે આપણા ઘઉં. માંડવી કાઢીને પછી બનાવેલા છે. આમાં હતી માંડવી. જો ઓલામાંય માંડવી હતી, એમાં શેણા કર્યા ને આમાં માંડવી કાઢીને ઘઉં કર્યા. માંડવી તો કઈ બહુ જાજી ખી નહોતી, ડેરો આવી ગયો હો. ઘઉં આપણે સારા છે, મને લાગે છે સારા છે. તમને કેવા લાગે એ કોમેન્ટ કરજો. કેમ પણ છે ને લીલા ના ઘર જેવા. આમાં પાણી જોવું જોઈએ આપણે. ખાવા વ્યા જા કેટલે ભેગું પરું રહી ગયું કે પાણી ફૂગી ગયું. એમ કેલા ઉંદડાનું દડા આવી ગયું. અંદર થોડાક નુકસાની કરે છે. ખેડૂત ભાઈ આપણા વિડીયો જોવે તો કહેજો ભાઈ કોમેન્ટમાં, ઘઉં સારા છે કે નથી સારા. તમારે કેવા છે એ કોમેન્ટમાં કહેજો. ગ્લોકોન છે કે ટુકડા છે એ કહેજો. આપણે તો ટુકડા છે, બરાબર. જો આ બધા આપણા ઘઉં છે. જોઈ લો, ફરતા હું તમને દેખાડી દઉં. જોઈ લો કેમ છે. જો છે ને, એવડા થઈ ગયા. જો આમ જો કેમ છે પણ.